લખો. હવે સમજો, પહેલું એક્ઝામ્પલ લખો, ઘાણીમાં પીલાતા મુનિ. તો એમને કેવળ જ્ઞાન થયું અથવા મોક્ષ થયું, તો કયો ભાવ એમણે એ વખતે રાખ્યો? ઘાણીમાં પીલાતા મુનિ. હવે બીજો બીજો ભાવ લખો, ગજ સુકુમાલ. તો એમના માથા ઉપર એમના સસરાએ અંગારા વાળી સગડી મૂકી. તો એ વખતે આપણને કેવો ભાવ આવે, એમને કેવો ભાવ આવ્યો? હવે ત્રીજું લખો, ખંદક મુનિની ચામડી ચીરાય ત્યારે. આપણી કોઈ ચામડી કાઢે, સામે ઊભો હોય, કેવું લાગે? અને એમની ચામડી ચીરાય ત્યારે એમના શબ્દ તમે શાસ્ત્રમાં વાંચ્યા હોય તો કોઈને ખ્યાલ હોય કે શું શબ્દ વાપર્યા એમણે, કે હું કેવી રીતે ઊભો રહું કે તમે ઇઝીલી ચામડી કાઢી શકો? તો એમના મનમાં એ વખતે શું ભાવ હશે? પછી પાર્શ્વ અને કમઠ. તો પાર્શ્વ ભગવાન દરેક ભાવમાં કમઠ ઉપર કેવો ભાવ કરતા હતા? અથવા સંગમ ને સમજો, વીર ભગવાને જયારે માફ કર્યો તો એ કયો ભાવ કહેવાય એને? કેટલા ઉપસર્ગ કર્યા તો પણ એમણે માફ કરી દીધું. પ્રભુએ ચંદનાને યાદ કરી અને દીક્ષા માટે બોલાવ્યા, કે તમને હું પેલી દીક્ષા આપીશ, બોલાવો ચંદનાને. તો એ કયો ભાવ? એક કથા તમે સાંભળી હશે કલ્પસૂત્રમાં, એક હાથીએ આખું મેદાન સાફ કર્યું બીજા પશુઓ માટે. તો એ કયો ભાવ હતો હાથીની અંદર? ગૌતમ સ્વામીના ભાવ. પ્રભુને પૂર્વના ત્રીજા ભાવથી થતો ભાવ. કૃષ્ણ મહારાજાએ ખરાબ પુત્રીમાં સુંદર દાંત જોયા, તે ભાવ. શ્રીપાળ રાજાનો ધવલ શેઠ પર ભાવ. જો પાના ને પાના છે, આટલું પણ આપણે જોઈશું ને તો થોડુંક તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. એટલા બધા ભાવો છે, તો તમારે બી ચેક કરવાના, મને હવે કયો ભાવ આવ્યો હમણાં, એવી રીતે. બરાબર. હજી ઘણા તમને એવા લખાડીશું કે જેમાં અલગ અલગ, હવે પાપ કરતી વખતે, પુણ્ય કરતી વખતે, એ બધા આવશે આગળ. આ તો ખાલી તમે કથાઓ જે સાંભળી છે ને એના જ મેં હજી વાત કરી છે. ચલો, આટલું તમે હોમવર્ક નેક્સ્ટ ક્લાસમાં કરી આવજો. અને તમે જો તમારી બુકમાં પહેલું પણ પાનું ખોલશો ને, એટલે મેં તમને ત્યારે કીધું તો હું શેર પણ કરું છું હવે. પહેલી તમારી બુકમાં પહેલી ગાથાની ત્યાં, તો તમને ત્યાં મળશે દ્રવ્ય અને ભાવ, એ બે શબ્દ જૈન દર્શન એટલે જ બધા ધર્મથી આગળ છે. કારણ કે એમાં દ્રવ્ય નામનું પણ એક
શબ્દ છે અને એક ભાવ નામનો શબ્દ છે. તો જેવી રીતે મેં હમણાં જ વાત કરી અગલા ક્લાસમાં કે દ્રવ્ય હિંસા, પગ નીચે કોઈક મરી જાય તો દ્રવ્ય હિંસા, અને ભાવ હિંસા. તો ભાવ હિંસા એટલે શું કે મારા મનમાં વિચાર આવ્યો કે આખા પાકિસ્તાનને બોમ્બથી ઉડાડી દેવું જોઈએ. તો જનરલી મને આવા વિચારો આવતા હોય તો એમાં તો હું બધાને સજ્જન પણ દેખાઉં, મારી બાજુમાં કોઈ બેઠું હોય એમને પણ હું દુર્જન ના દેખાઉં. તો જૈન દર્શન અહીંયા બધા દર્શનોથી અલગ પડી જાય છે. જૈન દર્શનને જેના ભાવ ખરાબ થયા છે એ વ્યક્તિ વધારે દોષી લાગે છે કે એના કરતા કે જે બીજો છે એને 1 કિલો ભીંડા સમારે, એને દ્રવ્યથી હિંસા કરી પેટ ભરવા માટે કે ફૂલો કાપ્યા, માથામાં ચલો હેરસ્ટાઈલ બનાવી એને તૈયાર થવા માટે. એના કરતા પણ ભાવથી જેણે આખા પાકિસ્તાનમાં ઉડાડવાનો ભાવ કર્યો, અથવા ચલો ને એક જ જણાને પ્રભુ માટે ખરાબ વિચાર્યું કે ગૌતમ સ્વામી માટે વિચાર્યું, તો એ વ્યક્તિ વધારે દોષી લાગશે. પણ તમે કોર્ટમાં જશો તો ક્યાં તેને હિંસાનો હમણાં બહુ એટલું નહીં થાય કે ચલો એને મોટી સજા અને આને મારી નાખ્યું એટલે આની નાની સજા. પણ જૈન દર્શન કે છે કે જો તમારે આવી વિચારવાની લાયકાત હમણાં પણ તમારા માઇન્ડમાં છે તો ભવિષ્યમાં તમે પાપ હંમેશા મનમાં પહેલા આવે, પછી વચનમાં આવે અને પછી તમે બોડીથી કરો. એટલે જો માનસિક તમારું હિંસા વાળું છે, મનમાં વિચાર આવી શકે છે, તો એ તમને ભવાંતરમાં 100% પાપ કરાવશે. એટલે આપણે જ્યારે પણ સાંજના પ્રતિક્રમણ કરીએ તો એમ જ બોલીએ, શું બોલીએ પ્રતિક્રમણમાં, અતિચારમાં શું બોલો છેલ્લે? પાક્ષિક સંવત્સરિક વિશે શું બોલો? તમે બોલો એક જણ. અતિચાર, નાના અતિચારમાં એમાં શું બોલો? એક એક પતે અતિચાર ત્યારે શું બોલવાનું હોય? સૂક્ષ્મ પાદર અતિચારવો હોય તો તે સમય મને કરી હા, તો તમે 3 રીતે માફી માંગો છો. કે પહેલા કઈ માંગો છો? જો મને મન, પછી વચન અને પછી કાયા. તો તમે તત્વચિંતન કર્યું કે આપણા સૂત્રોમાં પણ લખ્યું કે મનમાં આવતું હોય ને ઈ બહુ 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 ઇમ્પોર્ટન્ટ છે. પણ મને મનમાં જે પડ્યું છે ને એ તમારે જ શોધવાનું છે. બીજા કોઈ કહી જ નહીં શકે તમારા મનમાં શું પડ્યું છે. કોઈ બીજા લોકો માટે શું પડ્યું છે, બીજા ગામ માટે શું પડ્યું છે, બીજી કાસ્ટ માટે શું પડ્યું છે, એ તમને જ વધારે ખબર પડે. તો ત્યાં કચરો હોય અને આમ તમે રોજ પૂજા કરતા હો તો હું કેવી રીતે કહી શકું આજે તમે કર્મ બંધ નથી કર્યું? ત્યાં પણ આપણને માફી શેની માંગવાની છે? મને વચને કાયાએ કરી. કાયાનો તો એક જ રૂપિયો પોષણ છે, એક જ રૂપિયો પાપ છે. મનનું 90% છે, વચનનું 10% છે. ક્યાં વધારે ભાર આપવાનો તમે વિચારો. એટલે ક્રિયાની કોઈ પણ ક્રિયા તમને મોક્ષ નહીં અપાવે. ભાવોમાં જ્યારે ક્રિયા કરતી વખતે વિશુદ્ધિ આવશે તો મોક્ષ થઈ જશે, તમે મુક્ત થઈ જશો. તો દ્રવ્ય અને ભાવ એ બેને તમે બરાબર શીખો. એટલે જે આપણને કે છે ને સ્થાનકવાસી, એ દ્રવ્ય હિંસાની વાત છે. પણ ભાવ હિંસા એ લોકો પણ કરે છે કે નથી કરતા, કે હું કરું છું કે નથી કરતા, એની શાસ્ત્ર વાત કરે છે. કારણ કે જયારે ડોક્ટર પગ કાપે કોઈનો તો એ દ્રવ્ય હિંસા કરે છે કે ભાવ હિંસા કરે છે? બોલો. દ્રવ્ય દ્રવ્યથી. અને એના દ્રવ્ય ભાવ છે સારા ભાવ છે. હા, એ સારું થઈ જાય. તમે મારો, બચ્ચાને મારો. હમણાં તમારા છોકરાને સુધારવા માટે દારૂ પીને આવ્યો, તમે શું કરો? દ્રવ્યથી હિંસા કરો કે ન કરો? ભાવ કેવા હોય તમારા? લીઝાબેન સુધારવાના મારી દ્રવ્યથી એટલે આપણે એને ઠાકો મારીએ. મારીએ ને, હા, પણ ભાવ સારા છે કે સુધરી જશે. હા, તો ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા એવી જ રીતે તમે જ્યારે મારો છો તો ભાવો કેવા છે? હું તમને વળી, પણ હું વળી કે તમને મારું એ મારી દ્રવ્ય હિંસા થઈ. પણ મારો ભાવ શું છે? તમે ભણીને આગળ આવો. અને જો એમાં સ્વાર્થ હોય કે જો હું એને મારું તો મારું નામ થશે કે XYZ, મારો સ્વાર્થ આવે તો મને પાપ લાગે. પણ મારો સ્વાર્થ નથી, તમારા આત્માના હિતની ચિંતા છે તો મને પાપ નહીં લાગે.
ખ્યાલ આવી બધાને? તમે એના સામેવાળાના આત્માના હિતની ચિંતા કરો અને એને આજે મારો તો તમને દોષ ના લાગે, પણ તમે તમારા શરીરની ચિંતા કરો કે કાલે ઉઠીને મને આમ કરશે તો એ તમારો સ્વાર્થ છે તો તમને લાગે. ખ્યાલ આવ્યું? તમને સોલ્યુશન મળે છે કઈક? તમારા સવાલોનો જવાબ મળે છે કઈક? જે હમણાં સુધી આપણે વિચારીને રાખ્યું હોય એનાથી કઈક અલગ જીન દર્શન તમારી માન્યતાઓ ક્લિયર કરે છે કે નહીં થોડી ઘણી? બેન હમણાં જે એક પ્રશ્ન પૂછું બેન? હા બોલો. હમણાં જે આ અમદાવાદમાં બધું થયું, આટલા હા માણસો મર્યા અને હા બધા, આપણે બધા એમ કઈ મરી ગયા, પણ મરી નહીં, એ લોકો તો બળી ગયા, હા આગમાં બળી ગયા. આમ તો હા બળી ગયા તો આપણે હવે જો એમના બોડી આવે છે જોઈએ કે એ બોડી કેટલા હા દાયજા છે, તો એ લોકોને ત્યારે અતિશય પીડા હશે. તો એ હા લોકોના બધાના સમૂહમાં કેવા એવા પાપ, સમૂહમાં ભલે નહીં કરાયો કે અલગ કર્યા હશે, પણ હા કેવા એટલા પાપ એવા હશે કે એ લોકોને આટલી અતિશય કેટલી પીડા સહન કરવી પડી હશે બેન, કે એ લોકોએ હા કોઈને એવી રીતે બાય હશે કે તો દજાયડા શાસ્ત્રમાં હશે એના કે એક્ઝામ્પલ આવે જ છે. જો એના પછીના મીડેમાં તમે જોયું હોય ને તો બીજી 4 અલગ અલગ ઘટનાઓ થઈ. એમાં પણ સામૂહિક જ હતા, બધી બોટ વળી ગઈ કે બ્રિજ તૂટી ગયો કે XYZ. તો એ હા તમે જે સમૂહમાં પાપ કરો એ પાપનું રિઝલ્ટ હોય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું કે આપણે બધા એક કોઈ ગ્રુપમાં છીએ અને બધા સાથે પિકનિક પર ગયા. હવે આપણા JGC માં પણ એવા હોય છે, હુરડા પાર્ટી સાંભળ્યું છે નામ? હુરડા પાર્ટી, પોક પાર્ટી. હવે પોક હોય છે એ તો અનંતકાય હોય છે, કારણ કે કુમળા હોય તો અનંત, અને એ મોટા થઈ જાય બીજા તો પ્રત્યેક જીવ આવી જાય. જેમ તમે હવે જે વિચાર ભણ્યા એટલે થોડુંક ખબર હોય, કુમળું હોય એ બધું અનંત. હવે તમે એને જાહેરમાં પાડો અને પછી ખુશ થાવ અને પછી રાચી માચીને પાર્ટી કરો, તો તમે એક જીવને બાળીને મજા કરો છો. જો પેટ ભરવા માટે ખાવું પડે છે અલગ વસ્તુ છે, પેટ ભરવા માટે નહીં, તમે સમૂહમાં એને બાળવા માટે જ જાઓ છો એ અલગ વસ્તુ છે. સામૂહિક હોળી, હોળીમાં પણ લાકડું હોય છે એ પણ જીવ, તમે એમાં અનાજ નાખો એ પણ જીવ. તો એવા તો ઘણા બધા કાર્યો છે. એટલે કે છે આપણા શાસ્ત્રમાં બતાડ્યું કે તમે એવા નથી કે તમે તરત પાપ છોડી શકો, પણ સોલ્યુશન આપ્યું કે તમને જો પાપનું મન થતું હોય તો તમે પેલા તો સમજાવો, જો ન સમજાય તો તમે એકલા કરો, સમૂહમાં કરશો એનું રિઝલ્ટ ભયંકર આવે. ધર્મ છે તે સમૂહમાં કરવાનું. તો એક જણને અનુમોદના કરીએ આપણે, અને એક જણ કરતું એના ભાવ ચડે તો આપણે એમાં હોઈએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. પણ પાપ, મને મૂવી જોવાનું મન થાય તો હું 10 ને નહીં કહું કે મારી સાથે ચાલો. મને પિકનિક જવાનું મન થયું, પાણીમાં જવાનું મન થયું તો હું મારી રીતે જઈ આવું, પણ સમૂહમાં નહીં. એમ તો એ બધું તો શાસ્ત્રમાં તમે જે કહેશો એના એક્ઝામ્પલ તો આપેલા જ છે, કે પાણીમાં તમે સમૂહમાં રાચી માચીને કરો કે અગ્નિમાં કરો, જે પણ કરો એ અંતે આપણને ભોગવવાનું આવે છે. એ વખતે પણ કેવા ભાવ કરો એ પણ આવે છે. દાખલા તરીકે હમણાં બકરી ઈદ ગઈ તો બકરી ઈદમાં પણ કસાઈ માટે કેવા ભાવ કરવાના, બકરી માટે કેવા ભાવ કરવાના એ પણ આવે છે. એ પણ બીજા કોઈ દર્શનમાં નહીં આવે, પણ જૈન દર્શનમાં આવે છે. કે કસાઈ માટે પણ ખરાબ ભાવ નહીં કરો. કદાચ પોતાના ધર્મનું મારે આ કરવું છે ને મન છે, ધર્મની માં જે બતાડ્યું છે કરવાનું મન છે, તો કદાચ એને દોષ નહીં લાગે, પણ તમે કસાઈ પ્રત્યે દ્વેષ ભાવ કરશો તો તમને દોષ લાગી જશે. અચ્છા, એમના માટે બી આપણે નહીં કરવાના, કસાય માટે બી, એટલે આપણે આવી જ જાય બેન, આવી આવી જાય. જાય. પણ હવે જો એને એ પોતાનો ધર્મ માનતો હોય અને ધર્મના હિસાબે તમે જેમ તમારા ધર્મમાં એક ગુલાબ તોડો છો ને પ્રભુના પગ પર મૂકો છો, તો એ ધર્મના માટે જો કરતો હોય તો એને પોતાનો સ્વાર્થ નથી. જો તેને ધર્મ ના પાડે તો નહીં કરે કાલથી, એવું પણ તો થઈ શકે ને. અમે લોકો આખું વર્ષ તો બકરા ખાય છે, એટલે બકરાનું મન થયું છે ને આજે ખાવું છે એવું તો છે જ નહીં, પણ મારા એમના માટે ધર્મમાં નોર્મલ કીધું એટલે હું કરું છું, એવું પણ તો થઈ શકે ને. અને કયા બકરા બન્યા છે, કોણ બન્યું બકરો કે જેણે આવું કાપ્યું છે, તો એ જ બને પાછા. ચેન પાછી ચાલે જ છે આ. હા, તો એમનું કર્મ જ છે. તો આવા કોઈ એવા તો કેટલા ઇન્સિડન્ટ પ્રભુ હાજર હતા ત્યારે થયું, ત્યારે કરુણા નહીં થઈ. તો પ્રભુની આંખમાં આંસુ ક્યારે આવ્યું કે સંગમે આટલા ઉપસર્ગ કર્યા
તો એ દુઃખ થયું એની માટે નથી આવ્યું, પણ આણે કર્મ બાંધ્યા. તો આપણે પણ રોજે કર્મો બાંધીએ છીએ, ધર્મ નથી કરતા માટે પ્રભુ કરુણા કરે છે. નહીં કે તમારું ઘર આવું છે કે મારી આંખો નથી કે આનું આ નથી એની માટે કરુણા નથી આવતી એમને. તો સૌથી વધુ આપણે આપણા ઉપર કરુણા આવવી જોઈએ કે નહીં? તમારામાંથી કોઈનો આન્સર નહીં આવ્યો કે આપણે આપણા લોકો ઉપર ને આપણા ઉપર કરુણા આવવી જોઈએ. એટલે આમાં પણ આગળ ભણવા જશો ને તો મૈત્રી ભાવ દ્રવ્યથી, મૈત્રી ભાવ ભાવથી, એવી જ રીતે કરુણા ભાવ દ્રવ્યથી, કરુણા ભાવ ભાવથી. તો હવે જો ગુરુ ભગવાન તો એવું આપણે જ્યારે પુણ્ય જોયું તો એમાં પુણ્યમાં તો એવું હતું કે તમે કંઈક આપો તો તમે પુણ્ય બાંધો, દેવ ગુરુને આપો. તો એ લોકો તો કોઈ વસ્તુનું દાન જ નથી કરવાના, તો પછી પુણ્ય કેવી રીતે બાંધે ગુરુ ભગવાન? તો એ લોકો હાઈએસ્ટ પુણ્યશાળીઓ છે. તો કોઈ વસ્તુનું આપણે ત્યાં જોયું આપણા માટે કે 9 વસ્તુ આપવાથી થાય છે, તો એ લોકો તો કઈ ખાવાનું નથી આપતા, કોઈને પીવાનું એ નથી આપતા, તો સુવાનું એ નથી આપતા, તો કેવી રીતે હાઈએસ્ટ પુણ્ય બાંધે બોલો? પછી દ્રવ્ય પુણ્ય ભાવ પુણ્ય બંને આવે. એટલે આ તો તમે હજી બેઝ ભણો છો, હજી ઉપરનું ક્યારે ભણશો ભગવાન જાણે. બરાબર? તો દ્રવ્યથી તેમના ભાવ કેવા છે, કેવી રીતે એ હાઈએસ્ટ પુણ્ય બાંધે. હવે આગળ નિર્જરા તત્વ આવશે, તો આપણે સારું કામ કરીએ તો આપણું સંવર થાય કે આપણી નિર્જરા થાય એ તમને કેવી રીતે ખબર પડે? કર્મને હું પુણ્ય મારું એક સારું કાર્ય કર્યું તો પુણ્ય બંધાયું કે કર્મ જૂના તૂટ્યા? બોલો, તમે કેલ્ક્યુલેશન કરી શકો છો કે નિર્જરા થઈ કે પુણ્ય બંધાયું? તો પછી કેમ નથી શીખતા? બધું તમારી આત્મા સાથે જ થઈ રહ્યું છે, પણ તમે તમારા આત્માની સાથે થતા પ્લસ માઇનસ પણ ભણવા તૈયાર નથી. આ બધું તો પહેલેથી છે. ચલો, તો એ પાનું ખોલો, પેજ નંબર, હું પેજ શેર કરું છું, પેજ નંબર 8. અહીંયા પણ શેર કરું છું બુકમાં, એટલે કોઈની પાસે બુક હમણાં હાજર ન હોય ને તો તમને આઈડિયા આવે. ત્યારે મેં તમને કીધું હતું કે આગળ આપણે જશું ત્યારે એ વસ્તુ તમને આવશે, શીખવાડીશું. જો આ બધું તમે જોશો ને, અહીંયા તમને નીચે દેખાશે, પેલું બધું 9 તત્વના નામ આવી ગયા, અને પછી તમને શું લખ્યું? કોઈકનો માઇક ઓન હોય તો બંધ કરી દેજો. ચંદ્રિકાબેન બંધ કરી દેજો. હા, પછી લખ્યું જો ભાવ જીવ, ભાવ અજીવ, ભાવ પુણ્ય, ભાવ પાપ. એટલે આગળ જે બધું હતું એ ડેફિનેશન હતી દ્રવ્યથી, અને પછી ભાવથી આવ્યું. તો એ હું તમને સમજાવીશ, પણ હમણાં થોડું થોડું ખબર પડે છે કે દ્રવ્ય એટલે શું, ભાવ એટલે શું. કારણ કે આખું જૈન દર્શન છે ને એ ભાવ ઉપર છે, દ્રવ્ય ઉપરની વાત નથી કરતું. આ હજી થોડુંક આગળ જશું ને પછી ફરીથી આ પાનું હું લઈશ, પણ આ ક્યાં આવ્યું છે ને મારે ખાલી તમને બતાડવું હતું કે દ્રવ્ય અને ભાવની વાતો આવી રીતે આગળ જ આપેલી છે. પછી હું બધાની વ્યાખ્યા બી તમને ઈઝી થઈ જાય ને એવી રીતે લખાડીશ કે દ્રવ્ય આશ્રવ એટલે શું, ભાવ આશ્રવ એટલે શું. બરાબર? આપણે આપણા ભાવના ઉપર ફરીથી જઈએ. રંજનબેન માઇક ઓન છે, હું ઓફ કરું છું. ચલો, આશ્રવ ભાવના. હવે આમાં શું કરવાનું છે? સંસાર અનાદિ કાળથી છે, અનંત કાળ સુધી ચાલવાનું છે. અમને તો ખાલી અનાદિ, આ અનાદિ શબ્દ છે ને એના ઉપર એટલું ચિંતન કરાવી દે. તમે તો કેટલું ઇઝીલી સાંભળી લીધું કે અનાદિ કાળથી છે, પણ આંખ બંધ કરીને અનાદિને ખાલી તમે વિચારો કે જેની શરૂઆત નથી એવો કાળ. એટલે કે સમજો કે મારા 5 ભવ પહેલા, 500 ભવ પહેલા, 5000 ભવ પહેલા, 5 કરોડ ભવ પહેલા, 5 અબજ ભવ પહેલા ક્યાંક તો હતો. કારણ કે આટલી બધી 24 થઈ ગઈ ને, એવું નથી કે કોઈક જીવ હમણાં બહાર આવે. આપણે બધા જીવ તરીકે તો પહેલેથી જ છીએ, અને અનંતથી 24 થઈ ગઈ તો નિગોદમાં હસું અથવા તો નિગોદથી બધા અલગ અલગ સમય ઉપર બહાર આવે, પણ છીએ તો અનંત કાળથી.
તો આ અનાદિ અને અનંત એ શબ્દ ઉપર પણ તમે ચિંતન કરો કે હું અનાદિથી છું અને જો અનંત કાળ સુધી જન્મ મરણ થયા કરશે તો શું કરવું. એટલે ખાલી આ અનાદિ શબ્દથી મોક્ષ અને ખાલી અનંત શબ્દથી પણ મોક્ષ છે, પણ જો તત્વનું ચિંતન શાસ્ત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે કરો તો. ખ્યાલ આવે છે. હું તમને કહું કે તમારા છે ને 1,00,000 ભાવ છે અને 1,00,000 નું તમે ખાલી મરણની બીમારીને ઇમેજિન કરો, પણ 1,00,000 ભાવ તો સંખ્યાતા થયા, 1,00,00,000 ભાવ સંખ્યાતા, 1 અબજ ભાવ સંખ્યાતા, પણ આ તો અસંખ્યાતા નથી કીધા, અનંત કે છે. એની માટે ચોથું કર્મગ્રંથ ભણો ત્યારે ખબર પડે કે અસંખ્ય અને અનંત એ લોકો શબ્દ ક્યારે વાપરે છે. એટલે અસંખ્ય આપણે તો 1,00,000 1 કરોડ સુધી પણ ન ગણાય તો અનંત અસંખ્ય શબ્દ વાપરી નાખીએ છીએ, પણ એ લોકો કેવી રીતે અસંખ્ય કહે છે આપણું જૈન દર્શન, કે જ્યારે અનંત શક્તિ ધરાવતો દેવ, એ દેવ જેની કેપેસિટી કે આપણે ચપટી વગાડીએ એટલામાં તો જંબુની આટલી પરિક્રમા આપી દે, એવા દેવને પણ જ્યારે બોલતા ન ફાવે, બોલતા એ લોકોને તો એની માટે કોઈ અશક્ય વસ્તુ નથી, ત્યારે એ લોકો અસંખ્ય શબ્દ લગાડશે અને એના પછી અનંત લગાડશે. તો એનું જે એક એક્ઝામ્પલ આપ્યું છે શાસ્ત્રમાં કે એક રાઈનો દાણો તમે જંબુ દ્વીપમાં મૂકો, હવે જંબુ દ્વીપ એટલે 1,00,000 યોજન, તમે 1,00,000 યોજનને ઇમેજિન કરો, એટલો મોટો થાળ, એ આખો રાઈથી ભરેલો હોય 1,00,000 યોજન, ને તમારે કેટલા દ્વીપ અને સમુદ્ર છે તો એક એક રાઈનો દાણો બધામાં નાખતા જવાનું નાખતા જવાનું નાખતા જવાનું અને એ પૂરો થાય, પછી બીજો ત્રીજો ચોથો એવી રીતે લાખો થાળ પૂરા થાય તો પણ તમારા દ્વીપ સમુદ્ર પૂરા ન થાય એવું વર્ણન એનું આવે છે. તે તો પણ દ્વીપ સંખ્યા, દ્વીપ અને સમુદ્રની સાથે શબ્દ લખ્યો અસંખ્યાતા, અનંત શબ્દ નથી લખ્યો. અને આપણા ભવોની આગળ જો નહીં સમજીએ આ ભાવમાં તો અનંત શબ્દ મૂક્યો એટલે એટલા જન્મ મરણ માટે રેડી, અથવા તો સિદ્ધ બનીને કાયમી સુખી. તમારો જે પણ ફેસલો હોય, એટલે આ ખાલી એક લાઈન આવીને એ લાઈન પર આપણે એક આખો દિવસ કાઢી શકીએ એ શબ્દ ઉપર, પણ આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ભાવને મૂક્યા વગર, એટલે આપણો આરો થતો નથી. તમે ભલે બહુ નહીં ભણો, ખાલી આ 9 તત્વ ભણો અને પછી પણ તમારો મોક્ષ થઈ શકે છે, પણ પ્રભુએ કહ્યું એવા તત્વ ચિંતનથી. એટલે તત્વ ચિંતનથી ભણવું અને ખાલી ભણવું બંને અલગ વસ્તુ છે. કારણ કે ફોરેનમાં પણ એ લોકો માર્ક્સ માટે જૈનિઝમ ભણે છે. એ જૈનિઝમના ટીચર હોય ને એ તમને રાતના 12માં પણ મળે, કારણ કે એમને એ સ્પર્શ્યું ન હોય જૈનિઝમ, એમને તો એ ભણાવવું હોય. અને આપણાથી સારા સારા એ લોકો ગોરા લોકોને આ બધા વિષયો ખબર છે, જીવ વિચાર, નવતત્વ, બીકોઝ તમારે કોઈ પણ એક સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ ત્યાં લેવું કમ્પલસરી છે. એટલે કોઈક બુદ્ધિઝમ લે, કોઈક વૈષ્ણવનું, હિન્દુઇઝમ લે, કોઈક જૈનિઝમ લે, તો ત્યાં આ બધી વસ્તુઓ કઈ બહુ મોટી વાત નથી. પણ મારે જે ભણાવવું છે તમને સ્પર્શ કરીને ભણાવવું છે, એમાં ફરક પડી જાય. હજી તમે ગુરુ ભગવંત પાસે ભણો તો હજી વધારે સ્પર્શ ના થાય, કારણ કે આમાં આવશે સંસાર છોડવા જેવું છે હું કહીશ, પણ એમની તમારા પર અસર નહીં થાય. એ જ ગુરુ ભગવંત તો કે તો એની અસર થાય. ઠીક છે, પણ એમનો વિહાર હોય એટલે તમે બહુ ભણી ના શકો. એટલે આપણે એક વખત જે પણ ગુરુ હોય, દાખલા તરીકે જે પંચ મહાવૃતધારી હોય એનું જ્ઞાન નહીં જોવાનું, એનું આચરણ જોવાનું, અને જે સંસારી ગુરુ હોય એનું આચરણ નહીં જોવાનું, એનું જ્ઞાન જોવાનું. એ પણ શાસ્ત્રમાં લખ્યું. ખ્યાલ આવ્યું તમને? બંનેમાં શું જોવાનું અલગ અલગ? નહીં તો ગડબડ શું થાય, અમને તો કે છે આટલા વર્ષોથી, પોતે શું કરે છે. અને ઘણી વખત પંચમહાવ્રતધારી હોય એમને કદાચ એક પૈસાનું પણ જ્ઞાન ન હોય, આ જીવ વિચાર ન તત્વ તમે કઈ પૂછો ના આવડતું હોય, પણ એમનું આચરણ, પ્રભુએ કહ્યું ને કે ઘર છોડવું છે એટલે છોડી દીધું, એટલે એ આચરણથી ચડિયાતા હોય. ખ્યાલ આવ્યું? ડિફરન્સ ખ્યાલ આવ્યું? એટલે તમારું ક્યાંય તમે ઊંધું વિચારીને ક્યાં કર્મ બંધ ન કરો કે આમને તો નવતત્વ નથી આવડતા, આટલા મોટા ગુરુ છે. થઈ શકે ન મળ્યા હોય પંડિતજી, આપણે શ્રાવક તરીકે કાચા પડ્યા હોઈએ, ન ભણાવ્યું હોય કોઈએ એમને, પણ એમનું આચરણ તો ચુસ્ત છે. અને આપણાથી અમારાથી આચરણ નથી થતું, પણ જે અમને મળ્યું છે તો એમ થાય છે કે ચલો
બધા સાથે આપણે શેર કરીએ, કદાચ તમારામાંથી કોઈક આગળ નીકળી જાય, થઈ શકે. તો કોઈની માટે પણ ખરાબ ભાવ લાવવો નહીં. ક્યારે કોણ આગળ થઈ જાય કઈ ખબર નથી. બરાબર? ચલો, અનંતકાળ સુધી ચાલવાનું છે, કારણ કે એનું કારણ છે આશ્રવ. આશ્રવ દ્વારા સતત શુભ અશુભ કર્મનું આવવાનું ચાલુ છે. હવે જો આશ્રવ તત્વ તમે ભણ્યા છો એટલે આ લાઈનને તમે સમજી શકશો. તો તમે આખો દિવસ વિચારો, આજે ભીંડા કાપ્યા, આશ્રવ થયું, મિક્સર ઓન કર્યું, આશ્રવ થયું, સામાયિક લીધું, આશ્રવ નહીં થયું. આ સતત તમે વિચારો તો આવી આશ્રવ ભાવના હોય છે. તમે હવે ભણી ગયા છો એ તત્વ, તો સતત આશ્રવ ભાવમાં રહેવું, તો એનાથી પણ મોક્ષ છે. બરાબર? ખ્યાલ આવ્યું બધાને કે નહીં? તો એની માટે તમને 25 ક્રિયા છે, એવી તમે જે ક્રિયા પાપની કરો ત્યારે દુઃખ થવું જોઈએ કે મારે આ પાપની ક્રિયા કરવી પડે છે, હું અસંયમમાં છું 17, તો પણ તમને દુઃખ થવું જોઈએ. ચલો, એના પછી છે સંવર, જે હમણાં આપણો ટોપિક ચાલુ છે. તો આશ્રવથી વિપરીત સંવર ભાવના છે. અનાદિથી આવતા કર્મોના પ્રવાહને અટકાવવાનું કાર્ય સંવર કરે છે, અને એની માટે મારે સમ્યક્ત્વ, વીરતિ, સમિતિ, ગુપ્તિ એ બધી જીવનમાં આવશ્યક છે. મારે હમણાં સંવર માટે 10 મિનિટ પંખો ચાલુ નથી કરવો, એવું મેં જે ભાવના કરી તો એ મારી સંવર ભાવના છે. તો આવું પણ તમે આખો દિવસમાં તમારા રૂટીનમાં કરી શકો. અને આપણું હોમવર્ક પણ છે કે તમે આજે ક્યારે આશ્રવ ભાવના કરી, ક્યારે સંવર ભાવના કરી, અથવા તો નેક્સ્ટ ક્લાસ આવે ત્યાં સુધી તમારે નોટ ડાઉન કરવાનું કે હા મેં આ વિચાર્યું, એટલે સંવર, એટલે હું તમને કરેક્ટ કરી આપીશ કે તમે વિચાર્યું એ બરોબર છે કે નહીં. તો આવું હવે તમને મેં શું કરવાનું કીધું, ખાલી મનથી વિચારવાનું છે. તમારા કામો કરતી વખતે તો તમે કરી શકો કે નહીં. અલગથી મેં તમને કીધું કે 5 કલાક કાઢો, જાત્રા કરો, હા નહીં ને? તો કરીશો ને આશ્રવ ભાવના, સંવર ભાવના. રૂટીનમાં શું કરો છો એક એક એક્ઝામ્પલ નેક્સ્ટ ટાઈમ ક્લાસમાં આપણે શેર કરીશું. બરાબર? એના પછી છે નિર્જરા ભાવના. તો એ જ્યારે આપણે નિર્જરા શીખીશું ત્યારે તમે બરાબર જ કરી શકશો ભાવના, હમણાં નહીં કરી શકો. હવે લોક સ્વરૂપ ભાવના છે, એ પણ જ્યારે તમે લઘુ સંગ્રહની સબ્જેક્ટ ભણો અને ખબર પડે મને તો આ ખાલી આ જ દુનિયા દેખાય છે, પણ એનાથી ઉપર આટલી મોટી છે, નીચે આટલી મોટી છે, એ જ્યારે હું લોકને જોઉં કે 14 રાજ લોક, અને એમાં પણ એક એક નરક મોટી કેટલી, એક એક રાજ પહોળી, તો એક રાજ એટલે કેટલું કે એક દેવ ઘોડો ફેંકે અને એ બોલને હું હમણાં એક દુબઈ ખલીફા મોટું છે ત્યાંથી ફેંકવું તો કેટલી વાર લાગે નીચે આવતા. પ્લેન થી ફેંકવું ચલો તો બી કેટલી વાર લાગે, પણ એ ઘોડાને ફેંકતા 6 મહિના લાગે. એટલું એક રાજ છે, અને બધા એક રાજમાં જીવો પૃથ્વીકાય અપકાયના ઠાસી ઠાસીને ભરેલા છે. તો 14 રાજલોક જો આટલું મોટું હોય તો આમાં પુણ્યથી પંચેન્દ્રિય પણ મળ્યું છે, પણ મારા જેવા કેટલા જીવો છે જે આ 14 રાજલોકમાં એકેન્દ્રના જીવો તરીકે જન્મે મરે છે. કારણ કે એકેન્દ્રનું તમને આયુષ્ય ભણવામાં આવી ગયું, જીવ વિચાર કર્યું એટલે કે પાંખના પાપડના પલકારામાં ઘણાના તો 17 ભવો થઈ જાય છે, એટલા જીવો છે. એટલે એ લોકોને એક વખત એક આંખના પલકારામાં 17 મરણની વેદનાનો ભય છે. તમને ઓલા હેલિકોપ્ટર વાળા દેખાય છે કે 100 વર્ષે મૃત્યુ પામ્યા, પણ એ જીવો નિગોદના એક પલકારામાં જો 17 વખત મરણ પામતા હોય તો એમની કેમ દયા નથી આવતી? અને એ હું બની જઈશ એની પણ, તમારા આત્માની પણ દયા નથી આવતી. જો 100 વર્ષે મરવું તો 100 વર્ષમાં તમે 100 વર્ષ જલસા તો કરવાના છો. નિગોદના જીવને 17 વખત મરણ એક આંખના પલકારામાં, તમે વિચાર તો કરો કે કોણ વધારે દુખી. અને મરણની બધાને વેદના ઇક્વલ જ છે, કોઈને ઓછી છે એવું માનતા જ નહીં. બરાબર? એટલે લોક સ્વરૂપ ભાવના પણ જ્યારે આપણે જ્યોગ્રાફી ભણીએ ને તો જ બરોબર આવી શકે. એક નાના બચ્ચાને તમે આખું અમેરિકાનું સ્વરૂપ ન સમજાવી શકો. એને તો એમ કે આ મારું રૂમ છે એટલી જ દુનિયા છે. તો આપણને પણ હમણાં એમ જ લાગે કે આ નાનું પૃથ્વી જેટલું સ્કૂલમાં ભણવામાં આવે છે એટલી જ મારી દુનિયા છે. પણ અહીંયા તમે ભણશો ત્યારે ખબર પડશે કે કેટલું મોટું, અને પછી એટલે તત્વચિંતન કરો તો એમાંય મોક્ષ થઈ જાય. પછી બોધી દુર્લભ ભાવના, આ સૌથી અઘરી ભાવના છે કે
આટલું મને સરસ શું આમાં જ આપ્યું છે, અનાદિકાળથી સંસારમાં હું પરિભ્રમણ કરું છું, જીવને દુર્લભ એવું આર્ય ક્ષેત્ર મળી ગયું, મનુષ્ય ભાવ મળી ગયું, જીન શાસન મળી ગયું, દુર્લભ સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું. તો આ જો સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો મારા ભવ ભ્રમણ ટળે. એટલે આ સમ્યક દર્શન જે દુર્લભ છે એ તો મને આ ભવમાં મેળવવું જ છે. અને જો તમે હેલ્પ કરો તો તમને તમારી જાતને સમ્યક દર્શન આ ભાવમાં અપાવી શકો. સમ્યક દર્શન બંધ નથી, મોક્ષ બંધ છે, પણ નેક્સ્ટ ભાવથી તમારું મોક્ષ પાકું થઈ જાય જો સમ્યક દર્શન આ ભાવમાં અપાવો તો. તો ખાલી આટલું તમે આ પેરેગ્રાફની પણ ચિંતન કરો તો એ તમારો મોક્ષ થઈ જાય. અને છેલ્લે છે ધર્મ ભાવના. તો આ વિશ્વના જીવોને દુઃખથી અને સંસારથી મુક્ત કરવાની તાકાત એકમાત્ર જીન પ્રણીત ધર્મમાં છે. આ ધર્મના ઉપદેશક અર્યંત પરમાત્માનો યોગ આપણને કઠિન છે, પણ જેટલા પણ જીવો મુક્તિને પામ્યા એ આ ધર્મથી પામ્યા, અને મુક્તિ પામશે એ પણ ધર્મથી પામશે. તો આ ધર્મ મને મળી ગયો એની તમને પારાવાર ખુશી હોય ને આટલું તમે માત્ર વિચારો તો આ પણ તમારું ધર્મ ભાવના છે. આને ઓરિજિનલી ધર્મ ભાવના કહે છે. તમે ક્રિયા કરો અને એને માનો કે મેં ધર્મ કરી લીધું, એવું નથી. હવે આ 12માં કઈ ન સમજાય તમને એ મને કહો તો હું તમને સમજાવું. ખ્યાલ આવે છે થોડું થોડું બધામાં? હા બોલો અગ્નિ. જરાક એક આ બોધી દુર્લભ ભાવના પાછી એકવાર અવાજ નથી આવતો તમારો મને બહુ. બેન હવે સંભળાયો? નથી આવતો મને. બીજાને આવે છે બધાને અવનીનો અવાજ? નથી આવતો. હવે આવ્યો? થોડુંક આવ્યું. સ્લો આવે છે. હા. અરે મારા ફોનમાં કંઈક પ્રોબ્લેમ છે. અરે આ બોધી દુર્લભ ભાવના જે હતી ને બેની પાછું એકવાર જરાક સમજાવશો, એમાં નહીં હા. સમજ પડી મને. એટલે દુર્લભ એટલે બહુ મુશ્કેલ, અને બોધ થવો તો બોધ એટલે કે આપણને જ્ઞાન થવું. તો મગજ આપણને બરોબર મળ્યું છે, પંચેન્દ્રિયનું મગજ વિકસિત હોય, એકેન્દ્રિયથી ચૌરેન્દ્ર સુધીનું મગજ વિકસિત ન હોય. તો આ આટલું દુર્લભ મને આવું એ ભરત ક્ષેત્ર મળી ગયું. એમાં પણ ભરતમાં પણ ઘણા અલગ અલગ કાસ્ટના જીવો છે. તો એવું પણ નહીં મને મનુષ્ય પણ મળ્યું, હિંસક પ્રાણીનું નથી મળ્યું ભરત ક્ષેત્રમાં. તો એ ભવ છે, એના પછી જૈન ધર્મ છે, એમાં ગુરુ છે, ભૂખ છે, બધું છે. અને છતાંય મને સમ્યક દર્શન એટલે કે સાચી સમજ નથી મળી હમણાં સુધી. આટલું શાસ્ત્ર હોવા છતાં, આટલા ગુરુ હોવા છતાં, એટલે મેં મારા માટે એ મગજનો ઉપયોગ કર્યો જ નહીં. એ મગજનો ઉપયોગ મેં MBA ભણવા માટે, મેં આ બેરિસ્ટર બનવા માટે કે XYZ, અથવા તો એમાં જ મેં કિટી પાર્ટીમાં આનું ગુમાવી દીધું. એટલે મને દુઃખ થાય છે કે આટલું દુર્લભ વસ્તુ હોય. સમજો કે આજે અહીંયા ગુરુ ભગવંતે શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક વ્યક્તિ ઉપર ખુશ થઈ અને એમને દેવ કોહીનું મોટો હીરો એ આપે છે. ચિંતામણી રત્ન હોય ને એટલું મોટું, કે તમે કોઈ પણ ચિંતા કરો ને તો એ રત્નને ખબર પડે ને તો એ વસ્તુ તમને મળી જાય. પણ એને એ વસ્તુની એટલી કિંમત નહીં હતી, એટલે એના બારી ઉપર કાગડો આવે છે ને બહુ અવાજ કરે છે, કા કા કા, તો એ તો સીધું ચિંતામણી રત્નથી ઉડાડે છે. હવે તમને સમજ્યું હો ને તમને શું થાય, એ ચિંતામણી રત્ન જો એવી રીતે ઉડાડી દે તમને શું થાય, એના માટે કેવો ભાવ આવે? આપણો જીવ બળે. હા, કેવો છે એ વ્યક્તિ? તો એવો ભાવ પ્રભુને, દેવગુરુ ધર્મને હમણાં આવી રહ્યો છે કે આ લોકોને ચિંતામણી રત્ન મળી ગયું છે આ ભાવમાં, પણ આ લોકો શું કરી રહ્યા છે? તો ખાલી એટલું તમે વિચારો તમારા માટે કે ભાઈ મને આટલું સરસ મળ્યું ને મેં હજી નથી કર્યું, હવે મારે કરવું છે. આ બોધી દુર્લભ ભાવના, એ બધું દુર્લભ વસ્તુ મને મળી ગઈ છે. જેમ કે તમને દુર્લભ બીમારી હોય અને લીવર મળી જાય અને પછી તમે ડ્રિંક કર્યા કરો, તો એ વ્યક્તિ માટે આપણે શું વિચારીએ કે આટલી મોટી વસ્તુ એને મળી ગઈ, ઇઝીલી મળી ગઈ, અને હવે એનો ઉપયોગ આ શું કરે છે એમ. તો આવી તમે ભાવના જ્યારે ભાવો ને તો પણ તમને મોક્ષ થઈ જાય કે મને આટલી વસ્તુ મળી છે, પ્રભુ મને તું એવા સંયોગ કરી આપ કે મને સમ્યક દર્શન થાય. તમે એવા ભાવના કરશો તો 100% તમને સમ્યક દર્શન થશે. પણ જે ભાવના ભાવે એને થાય. હજી આગળ આવશે ને જ્યારે ધ્યાન, ત્યારે હું તમને કરાવીશ કે રોજે તમારે
કઈ કઈ વાતોને વિચારવી જોઈએ ને આપણે કેવી વાતોમાં આપણા બ્રેનને યુઝ કરીએ છીએ કે હી મુકે વિયામે ન બોલાય, હી મુથી વ્યવહાર ન કે, હી મુકે હી છેડને. હવે આ બ્રેન મળ્યું છે શેની માટે કે એનો યુઝ કરીને તમે આખા તમારા અનંત ભવોનો કચ્છરગાણ વાળી શકો. ને એ જ બ્રેનનો તમે યુઝ કરો છો અનંતો અનંત ધર્મ વધારવા ભવો વધારવા માટે. ને પછી તમને થશે આ ભણ્યા પછી કે હવે હું શું કરું. તમને એક મોટું કરોડપતિ મહેશ અંબાણી જેવું ઘર મળે તો જેટલો પણ દુનિયાનો કચરો છે એમાં રાખશો નહીં. તો હમણાં તમારું માઇન્ડ શું છે જે કેવળ જ્ઞાન લઈને બેઠું છે એની પાસે તમે શું રાખ્યું છે. તમારે સફાઈ કરવી હોય તો બધી નેગેટિવિટી કાઢી અને બધાની સારી સારી વાતો આમાં આ ગુણ છે આમાં આ ગુણ છે એવો તમે ભરવાનું શરૂ કરો. હમણાં તમારો મોક્ષ નિકટ થઈ જાય. પણ આવું કોલા કહીયા આવું જ દર વખતે કોલાનામાં તો પછી ન થાય. તમને જ મોક્ષે જવું છે ને તો તમને જ નમવું પડશે. નવ તત્વ હાર્ડ લાગે છે કે મજા આવે છે બોલો. એક્ઝામ્પલ સાથે રિલેટ થાય છે. એટલે હજી તમે તમારી સાથે કરશો તો તમને વધારે મજા આવશે. એટલે તમારા એક્ઝામ્પલ થી આપણે એને કનેક્ટ કરવાનું છે દરેક ક્લાસમાં. તો તમે આનાથી તમે કનેક્ટ થયા કે નહીં એ આપણને ખબર પડે. પરિસર હોય કોઈ પણ વસ્તુ આશ્રવ મારું થયેલ છે તમારે બોલવાનું સાથે મળો ને આશ્રવ થયું સંવર થયું આ પરિસર થયા એટલે સંવર થયું એમ બોલવાનું તો તમને ખબર પડે કે તમારું પ્લસ આશ્રમમાં વધારે છે કે સંવરમાં વધારે છે એમ. અને જે એક્ઝામ્પલ આપ્યું છે એ નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટિંગમાં મને યાદ કરાવજો એટલે એના આન્સર લખાવીશ. તમે તમારી રીતે ટ્રાય કરશો કે આ વખતે કયો ભાવ કરવાનો ને એ લોકોએ કયો ભાવ કર્યો હશે તો તમને ખબર પડે કે ભાવો તો લાખો નામ આપ્યા છે શાસ્ત્રમાં પણ અમુક 20-25 તો નામો અમે શીખીએ જાણીએ કે એ ભાવો અમે કરી શકીએ રૂટીન લાઈફમાં. નહીં તો મણી મેં જશે સારો ભાવ ક્યાં ખરાબ ભાવ ક્યાં બે કચ્છીમાં બે જ વર્ડ હોય. સારો ભાવ ને ખરાબ ભાવ નામ તો હોય જ નહીં એના. પણ મેં તમને ઓલી બે સ્તુતિના ફોટો પણ ગ્રુપમાં નાખજો હે પરમાત્મન અને મૈત્રી ભાવ. એ ભાવ માટે જ છે અને એ સ્તવન પાકું કરશો ને એમાં કયા ભાવ ક્યારે કરવાના છે ને એ તમને વધારે આઈડિયા આવશે. એટલે આજે ગ્રુપ ઉપર નાખી દેજો જેની પાસે હોય. જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જો સંવર તત્વને બરાબર સમજશો ને તો ઘણી જો થવાના બંધાઈ ગયા છે ને એ બંધાઈ ગયા છે. એ કર્મગ્રંથ ભણશો ને ત્યારે એને કેમ તોડી શકીએ એ આવશે. પણ હમણાંના મુમેન્ટ પર તો હું કર્મને અટકાવું જેટલું અટકાવી શકું છું એટલું તો એ પણ તમને યુઝફુલ થશે. બરાબર. ક્યારેક આપણા ઘરમાં પાણી ભરાઈ જાય ને ભરાવાનું હતું એટલું ભરાઈ ગયું પણ હાણે ન છે તેલા પા કીક તો ઉપાય ગયું કે હવે ભલે ભરાય છે શું કરીએ આપણે. તો એવું જો તમને કરુણા આવતી હોય ને તમારા રિલેટિવ પર તો આપણા ક્લાસની તમે રેકોર્ડિંગ પણ મોકલી શકો છો કે તમે આ સાંભળો શું છે આપણને એની